કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે BSM 3 પ્રથમ ગૌણ સંસ્કૃત જે લલિત વાગ્મય પેપર છે એમાં યુનિટ 4ના પ્રશ્નો જોઈએ છીએ. તો એમાંનો પ્રશ્ન છે સર્ગ 5નો કુમાર સંભવ સર્ગ 5નો પ્રશ્ન છે બ્રહ્મચારીનો પ્રસંગ. તો બ્રહ્મચારીનો પ્રસંગ વર્ણવી તેનું રસદર્શન કરવું. અને આ જે પ્રશ્ન છે એ એક્ઝામમાં અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે કે બ્રહ્મચારીનો પ્રસંગ કાલિદાસની કલ્પનાનો ઉત્તમ વિલાસ છે, આ વિધાન તપાસો. અહીંયા કીધું છે કે કાલિદાસની કલ્પનાનો વિલાસ. તો એવું કેમ કીધું છે? કારણ કે કુમાર સંભવનો સર્ગ 5 જે છે એ કાલિદાસે પોતાની મૌલિક શક્તિથી રચેલો છે, પોતાની કલ્પના શક્તિથી રચેલો છે. એ પ્રસંગ માટે ને કોઈ બીજા ગ્રંથ ઉપર આધાર રાખેલો નથી. અથવા બ્રહ્મચારીના કથાનકનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. અહીંયા કીધું છે બ્રહ્મચારીનું કથાનક, એટલે સર્ગ 5 જે આખું બ્રહ્મચારીનું પ્રસંગ છે, બ્રહ્મચારીનું કથાનક એમાં વર્ણવાયેલું છે. અથવા બીજી રીતે પણ પૂછાઈ શકે કે સર્ગ 5નું કથાનકનું રસલક્ષી મૂલ્યાંકન કરો. અથવા બ્રહ્મચારીના પ્રસંગ દ્વારા પાર્વતીના પ્રેમની સ્થિરતા અને વિશુદ્ધિ ચકાસી છે, ચર્ચો. અહીંયા બ્રહ્મચારીનો જે પ્રસંગ છે એ પાર્વતી છે, આપણે જોયું કે 3જા સર્ગમાં કામદેવ જે બળીને ભસ્મ કરી નાખે છે શિવ, અને પાર્વતી છે એ નિરાશ થઈ જાય છે. પોતાના સૌંદર્યનું એને શિવને આકર્ષિત કરવામાં પોતાનું સૌંદર્ય કંઈ કામ લાગેલું નથી, પણ હવે એ તપ કરીને શિવને પ્રાપ્ત કરે છે ને એ તપની પરીક્ષા પણ શિવ કરે છે. એટલે અહીંયા પાર્વતીના પ્રેમની સ્થિરતા અને વિશુદ્ધિની ચકાસણી થાય છે. સ્થિરતા કેમ કીધું છે? તો કે પાર્વતી જે છે એની પરીક્ષા કરવા શિવ જ્યારે બ્રહ્મચારી રૂપે આવે છે ત્યારે એક યુવાન બ્રહ્મચારી હોય છે જે એની તરફ એને આકર્ષિત કરવા માટે પ્રયત્નો કરે છે, શિવની દલીલો કરે છે, શિવની ખોટી નિંદા કરે છે. તેમ છતાં પાર્વતી છે એ પોતાના જે નિશ્ચય છે એમાંથી ડગતી નથી. તો જોઈએ એનો જવાબ. બ્રહ્મચારીનો પ્રસંગ કુમાર સંભવના 5મા સર્ગનો લગભગ અડધો ભાગ રોકે છે. તે કાલિદાસની કલ્પનાનું મનોહર અને મૌલિક સર્જન છે. હવે બ્રહ્મચારીનો પ્રસંગ જે છે એ કાલિદાસે રચેલો છે, અને કાલિદાસ એ કીધું છે કે 5મો સર્ગ જે છે એનો અડધો ભાગ છે એ બ્રહ્મચારીનો પ્રસંગ જ રોકી લે છે, અને આ કાલિદાસની કલ્પનાનું જ સર્જન છે. હવે જોઈએ કથાનક. વાતચીતનો આરંભ બ્રહ્મચારી છે એ આવે છે, એટલે કે શિવ છે એ બ્રહ્મચારી રૂપે આવે છે, પણ શરૂઆત એ વાતની કઈ રીતેથી કરે છે? તો અહીંયા પોતે પાર્વતીએ છે પોતાના મનથી જેને પતિ માનેલો છે અને એના મેળવવા માટે થઈને પાર્વતી છે તપ આદરે છે, અને એ પહેલાં તો સરળ તપ કરે છે અને પછી કઠોર તપ કરતી જાય છે. આવી રીતે એક દિવસ કોઈક યુવાન આવે છે અને જે દેખાવડો બ્રહ્મચારી તેના આશ્રમની મુલાકાતે આવ્યો. કોની આશ્રમની મુલાકાતે? તો કે પાર્વતી જે તપ કરી રહી છે એ આશ્રમમાં એ બ્રહ્મચારી યુવાન અને દેખાવડો છે ને એ આવે છે. હકીકતમાં કોણ હોય છે? ભગવાન શિવ જ હોય છે, જે બ્રહ્મચારીના રૂપે ત્યાં આવેલા હોય છે. પાર્વતી સાથે વાતચીત દરમિયાન પહેલાં તેણે કુશળ પ્રશ્નો પૂછ્યા. જો શરૂઆતી ક્યાંથી કરે છે? કે પાર્વતીને એ પૂછે છે કે તમને સમિધ, દર્ભ, જળ, વૃક્ષો, વેલીઓ વગેરે, એટલે કે એમને જે તપ કરી રહ્યા છે તો એના માટે એમને સમિધ, દર્ભ વગેરે જે છે એ વગેરે અહીંયા સરળતાથી મળી તો રહે છે ને, એમાં કોઈ તકલીફ તો પડતી નથી ને. બીજું કે જળ, વૃક્ષો, નાના નાના છોડ છે, પાર્વતી જ્યારે તપ કરવાનું આદરે છે ત્યારે નાના નાના છોડ રોપે છે અને એને ઉછેરે છે, તો એના માટે થઈને જળ પૂરતા પ્રમાણમાં મળી તો રહે છે ને. પછી હરણાઓ ત્યાં એની આજુબાજુ ફરતા હોય છે, એ હરણાઓ વિશે પણ વાત કરે છે. આવી રીતે વગેરે વિશે શરૂઆતમાં વાતચીત કરે છે. પૂછપરછ કરીને તેણે પાર્વતીની તપશ્ચર્યા કરવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી. હવે બધું વાત કરતાં કરતાં પાર્વતી છે તપ કરે છે, તો આવું એ તપ કરી રહે છે કઠોર, એના માટે પ્રશંસા પણ કરે છે. પછીથી સાપ્તપદીન મૈત્રી સ્થાપીને તેણે પાર્વતીના તપનું પ્રયોજન જાણવા તપશ્ચર્યાની જુદી જુદી શક્યતાઓ તપાસી અને તે અયોગ્ય છે એમ પોતે જ જણાવ્યું. જોઈએ પાર્વતી છે તપ કરી રહી છે, પહેલાં શરૂઆત એને ક્યાંથી કરી કે દર્ભ, ફળ, ફૂલ વગેરે એને મળે તો છે ને, એમ કહીને પછી એક મિત્રતાના નાતે આટલી વાત કરીને એક પછી એ પાર્વતીના તપ કરે છે. તો એ તપ શા માટે કરે છે એ એક મિત્રતાના નાતે એ પૂછે છે.
અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે કે પાર્વતી આ માટે તપ કરે છે, આ માટે કરે છે, એમ કહીને પછી એ પોતે એમ કહે છે કે પાર્વતી તપ કરે છે યોગ્ય છે નહીં, એ પોતે જેવું જણાવે છે. પાર્વતી ઐશ્વર્ય માટે, અપમાનનો બદલો લેવા માટે કે સ્વર્ગ પ્રાપ્ત કરવા તપ કરે તે શક્ય નથી. જો અહીંયા શું કહે છે બ્રહ્મચારી, એ પોતે જેવું કહે છે કે પાર્વતી કોઈ ઐશ્વર્ય, સુખ સાહેબી મેળવવા માટે તપ કરે છે, તો પાર્વતી પાસે તો બધું છે જ, એના માટે તપ કરે નહીં. બીજું કે અપમાનનો બદલો લેવા માટે, કોઈ એનું અપમાન કર્યું હોય તો એનો બદલો લેવા માટે તપ કરી રહી છે, કે સ્વર્ગ પ્રાપ્ત કરવા અથવા તો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે તપ કરી રહી છે, એવું કહીએ તો એ શક્ય નથી. જો તે વર મેળવવા તપ કરતી હોય તો તે પણ યોગ્ય નથી. જો છેલ્લે શું કહે છે કે વર મેળવવા માટે, યોગ્ય સારો વર મળે એના માટે જો પાર્વતી તપ કરતી હોય તો એ પણ યોગ્ય નથી. કેમ તો કે એ તો નગાધિરાજ પર્વતરાજની પુત્રી છે અને એ પોતે એટલી સૌંદર્યવાન પણ છે, જેથી કોઈ પણ યોગ્ય વર હોય એ પાર્વતીને શોધતો ત્યાં આવે. એને માટે પાર્વતીએ તપ કરવાની કોઈ જરૂર છે નહીં. આગળ છે મદદ માટે તૈયારી. આ સાંભળી પાર્વતીએ નિસાસો નાખ્યો. તે પરથી બ્રહ્મચારી તેનું મન સમજી ગયો. તેણે તેના મનના માનેલાને કઠણ, નિષ્ઠુર અને પોતાના રૂપના ઘમંડથી ચકી ગયો હોય તેવો કહ્યો. આ સંજોગોમાં વરનું નામ જાણ્યા પછી પોતાના તપનો અડધો ભાગ આપીને મદદરૂપ થવા તેણે તૈયારી બતાવી. પાર્વતીની સખીએ જણાવ્યું કે પાર્વતી શંકરને મેળવવા માટે તપ કરી રહી છે. કામદેવના દહન પછી તેનો પ્રેમાગ્નિ વધી ગયો. પ્રેમ પીડામાંથી સાંત્વન મેળવવા તેણે અનેક ઉપાયો કર્યા, છતાં બધા વ્યર્થ ગયા. છેવટે તેણે તપશ્ચર્યાનો માર્ગ અપનાવ્યો. સખીની વાતને પાર્વતીએ પણ સમર્થન આપ્યું. જો અહીંયા પાર્વતીના તપનો નિશ્ચય જાણે છે કે પતિ મેળવવા માટે તપ કરતી હોય, સારો યોગ્ય વર મેળવવા માટે જો તપ કરતી હોય તો અહીંયા બ્રહ્મચારી એમ કહે છે કે મારા તપનો અડધો ભાગ હું તમને આપી દઉં. પણ એવું શક્ય બની શકે નહીં, કારણ કે એની સખી જણાવે છે કે પાર્વતી છે એ તો શંકરને પ્રાપ્ત કરવા માટે થઈને તપ કરી રહી છે, અને જે કામદહન થયું છે એનાથી પાર્વતીનો પ્રેમાગ્નિ જે છે, એનો જે પ્રેમ છે શિવ પ્રત્યે વધારે દઢ બની ગયો છે ને એને મેળવવા માટે એ તપ કરી રહી છે. જો હવે અહીંયા શંકરની નિંદા, એટલે કે બ્રહ્મચારી છે શંકરની નિંદા કરે છે. એ જાણે છે કે પાર્વતી છે શિવને મેળવવા માટે તપ કરી રહી છે, તો હવે એનાથી વિરુદ્ધ એ વાત કરે છે. જો અહીંયા હકીકતમાં બ્રહ્મચારી છે એવું શા માટે કરે છે? ખુદ ભગવાન શંકર જ બ્રહ્મચારી રૂપ બનીને આવેલા છે અને એ પાર્વતીના તપની પરીક્ષા કરે છે, એટલે શંકરની નિંદા પણ કરે છે. પાર્વતી શંકરને પતિ બનાવવા ઈચ્છે છે તેમ જાણીને બ્રહ્મચારીએ શંકરની નિંદા કરવા માંડી. તેણે કહ્યું કે શંકરને તો હું ઓળખું છું, તેની અમાંગલિક આદતોને જોતાં તે પસંદ કરવા લાયક નથી. તારે હાથે મીંઢળ હશે ત્યારે તેના હાથે સર્પ વીંટળાયા હશે. શું કહે છે અહીંયા કે શિવ સાથે પાર્વતીની સરખામણી કરે છે શંકરની સાથે, કે જે તમે શંકરને પતિ તરીકે મેળવવા માગતા હોય તો શંકરમાં તો અમાંગલિક બાબતો વધારે છે, એની આદતો જેવી છે કે તમે લગ્નની એની સાથે તૈયારી કરો છો તો તમારા હાથે મીંઢળ હશે તો શંકરના હાથે સર્પ વીંટળાયા હશે. તું હંસની છાપનું પાનેતર પહેરીશ ત્યારે તે લોહી ટપકતું ગજ ચર્મ પહેરશે. શું કહે છે અહીંયા બે વિષમ પાસા છે એ રજૂ કરે છે કે પાર્વતીને કહે છે કે તમે પાનેતર પહેરશો મોરની છાપવાળું, તો સામે શિવજીનો પહેરવેશ કેવો હશે? તો કે લોહીથી ટપકતું ગજ, એટલે કે હાથીના ચામડું એ પહેરશે. લગ્નમાં કોમળ ફૂલ પર પડતા તારા પગલાં પછીથી સ્મશાનમાં વિખરાયેલા વાળ પર પડશે. તું વક્ષસ્થળ પર ચંદનનો લેપ લગાવે છે પણ લગ્ન પછી તેના પર ચિતાની ભસ્મ ચોંટશે. શું કે છે અહીંયા? જે તમે ચંદનના લેપ કરો છો સુગંધીદાર, તો લગ્ન પછી એ કેવા થઈ જશે? તો કે ચિતાની ભસ્મની રાખ એની સાથે ચોંટશે, ભસ્મ ચોંટશે. ઉત્તમ હાથી પર ફરનારી તારે ઘડા આખલા ઉપર જવાનું થતાં લોકો તારી મસ્કરી કરશે. વળી શંકર કદરૂપા છે, તેમને વિકૃત નયન છે, તેમના જન્મ વિશે કોઈ જાણતું નથી. શું કહે છે અહીંયા? બ્રહ્મચારી એમ કહે છે કે શંકરના જન્મ વિશે તો કોઈ જાણતું જ નથી, અને એ તો કેવા કદરૂપા છે ને તમે તો સ્વરૂપવાન છો. તેમની પાસે પહેરવા વસ્ત્ર પણ નથી. આમ તમારા બંને વચ્ચે ઘણી અસમાનતા હોવાથી તમારે માટે તે યોગ્ય નથી, તેથી તેને માટેનો વિચાર છોડી દો. શું કે છે અહીંયા? કે શિવ છે એના જન્મ વિશે કોઈ જાણતું નથી, એની પાસે પહેરવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી, તો
આવી અસમાનતા તમારા બંને વચ્ચે હોવા છતાં તમે એને પતિ તરીકે પામવા પ્રયત્ન કરો છો એ યોગ્ય નથી. માટે એને પતિ તરીકે તમે મેળવવા જે તપ કરી રહ્યા છો એ વિચાર તમે છોડી દો. હવે જો શંકરની આવી રીતે બ્રહ્મચારી નિંદા કરે છે એટલે પાર્વતી એનો પ્રત્યુત્તર આપે છે. બ્રહ્મચારીએ શંકરની મન મૂકીને નિંદા કરી, તેથી પાર્વતીએ ગુસ્સામાં આવી જુસ્સાપૂર્વક તેની દલીલો તોડી પાડી. તેણે કહ્યું કે શંકર બધાથી પર છે, તેથી તેમણે મંગલ બાબતોનું સેવન કરવાનું હોય નહીં. શું કહે છે? બીજા જે દેવતાઓ છે એના કરતાં એ પર છે, કંઈક અલગ છે. માટે એમને કીધું ને કે અમાંગલિક આદતો, પણ અમાંગલિક બાબતો એવું કંઈ આવતું જ નથી, કારણ કે એ બધાથી અલગ જ છે. તે અકિંચન છે છતાં સંપત્તિના કારણરૂપ છે. શું કહે છે? અહીં કીધું ને કે પહેરવા માટે વસ્ત્રો પણ નથી. શું કહે છે? અકિંચન છે, દરિદ્ર છે એવું તમે કહેવા માગતા હોય તો એ ખોટું છે, કારણ કે જે સંપત્તિવાન છે એ તો ભગવાન શિવની મરજીથી જ, ભગવાન શિવ જ એના માટે કારણરૂપ છે. સ્મશાનમાં રહે છે છતાં ત્રિલોકનાથ કહેવાય છે. ભલે એમનો વાસ સ્મશાનમાં હોય પણ તેમ છતાં એ બધા જ દેવોના દેવ કહેવાય છે, ત્રિલોકના એ નાથ કહેવાય છે. ભયંકર હોવા છતાં કલ્યાણકારી છે, કોઈને તેમની સાચી ઓળખ નથી. તે વિશ્વમૂર્તિ નિરાકાર છે. શું કહે છે? કે ભયંકર, એ ભયંકર છે તેમ છતાં એ કલ્યાણકારી છે. લોકોનું, ભક્તજનોનું એ કલ્યાણ કરનારા છે અને તેમની સાચી ઓળખ તો કોઈ જાણતું જ નથી. અને તે વિશ્વમૂર્તિ નિરાકાર છે. તેમની ભસ્મ પવિત્ર છે. તેમના શરીર પરથી નીચે ખરેલી તે ભસ્મને દેવો માથે ચડાવે છે. તમે એમ કહો છો કે સ્મશાનની ભસ્મ એ ચોળે છે, તો એ ભસ્મ પણ એ પવિત્ર ગણાય છે, કારણ કે બીજા દેવતાઓ જે છે એ પણ એ ભસ્મને, શંકરના શરીરમાંથી જે ભસ્મ ખરે છે એને દેવતાઓ ખુદ માથે ચડાવે છે. આખલા પર બેસીને જતા તેમને ઇન્દ્ર એરાવત પરથી ઉતરીને નમન કરે છે. અહીં કીધું ને કે ગરડા આખલા ઉપર શિવ જે છે સવારી કરે છે, ત્યારે પાર્વતી એનો પ્રત્યુત્તર કેવો આપે છે કે ભલે આખલા ઉપર સવારી કરતા હોય પણ એરાવત ઉપર જો ઇન્દ્ર જતા હોય તો પણ એ નીચે ઉતરીને એને પ્રણામ કરે છે. શંકર તો બ્રહ્માના પણ સર્જક છે, તેથી તેમનો જન્મ ક્યાંથી જાણી શકાય? બ્રહ્માનું સર્જન પણ શિવ દ્વારા જ થયેલું છે, તો એમના જન્મ વિશે તો કોઈ જાણતું જ નથી, તો એ તો અશક્ય છે. સ્વરૂપ પરિવર્તન. બ્રહ્મચારીની દલીલોને તોડીને પાર્વતીએ પોતાનો અડગ નિશ્ચય પણ જણાવ્યો. તે વખતે બ્રહ્મચારી વધુ બોલવા જતો હતો. પાર્વતીએ તેને બહાર કાઢી મૂકવા માટે સખીને સૂચના આપી, પણ પછી તેણે પોતે જ ત્યાંથી ચાલી જવા વિચાર્યું. તે જતી હતી ત્યારે બ્રહ્મચારીને બદલે શંકરને પોતાની સામે જોયા. તેમણે તેને રોકી લીધી. તે શરમાઈ ગઈ. શંકરે પાર્વતીનો સ્વીકાર કર્યો. તે તેના તપથી ખરીદાયેલા દાસ બન્યા. પાર્વતી કઠોર તપનું કષ્ટ ભૂલી ગઈ. જો અહીંયા શિવ બ્રહ્મચારી છે એનું સ્વરૂપ પરિવર્તન, એટલે કે મૂળ શિવના રૂપમાં જ્યારે પાર્વતી છે આટલી બધી શંકરની નિંદા કરે છે અને પાર્વતી એનો પ્રત્યુત્તર પણ આપે છે, પણ વધારે નિંદા સાંભળવા એને ઠીક લાગતું નથી, એટલે ત્યાંથી પોતાની સખીઓને એ કહે છે કે આને તમે અહીંયાથી બહાર કાઢી મૂકવાનું સૂચન કરે છે, અને એ ન જાય તો પોતે ત્યાંથી ચાલી જવા માટે તૈયાર થાય છે. ત્યારે શિવ છે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. બ્રહ્મચારીમાંથી શિવનું પરિવર્તન થઈને પોતે પોતાના મૂળ શિવના રૂપમાં, શંકરના રૂપમાં આવી જાય છે અને પાર્વતીનો હાથ પકડે છે અને પાર્વતીને કહે છે કે હું તમારો ખરીદાયેલો દાસ છું, તપથી ખરીદાયેલો. તપથી પાર્વતીએ શિવને પ્રસન્ન કરી દીધા છે અને આ પરીક્ષામાંથી પણ એ ખરી ઉતરી છે. અને પાર્વતી છે એ આ શિવના શબ્દો સાંભળતા, એનો સ્પર્શ થતાં એ જે કઠોર તપ કરેલું છે એનું બધું જ દુઃખ છે એ ભૂલી જાય છે. હવે આપણે કથાનક જોયું, હવે એનું જોઈએ રસદર્શન અથવા તો મૂલ્યાંકન. વાસ્તવિક અને રોચક. બ્રહ્મચારીનું આ કથાનક કવિ કુલગુરુ કાલિદાસની કલ્પનાનો ઉત્તમ આવિર્ભાવ છે. આખા કથાનકને કવિએ વાસ્તવિક અને રોચક બનાવ્યું છે. પોતે જાહેર ન થઈ જાય છતાં કામ કરી શકે તેવી રીતે બ્રહ્મચારીનું તટસ્થ વર્તન પ્રશંસાપાત્ર છે. ગુસ્સે થયેલી પાર્વતી તેને માટે મંદ વગેરે અપશબ્દો વાપરે છે અને તેનું અપમાન પણ કરે છે, ત્યારે તે ગુસ્સે થતો નથી. બ્રહ્મચારીનું આવર્તન દાદ માગી લે તેવું છે. જો અહીંયા બ્રહ્મચારીનું જે પાત્ર રજૂ થયું છે એ વાસ્તવિક અને રોચક છે, કે અહીંયા પોતે બ્રહ્મચારી રૂપે આવેલા છે પણ તેમ છતાં એનું વર્તન કેવું છે કે અહીંયા પાર્વતીને શિવની પ્રત્યે જે શ્રદ્ધા છે, જે એના માટે તપ કરી રહે છે, એમાંથી ડગાવવા માટેનું એનો નિશ્ચય હોય છે, પણ
પાર્વતી એના બદલામાં એને મંદ અને અપશબ્દો વગેરે વાપરે છે, તેમ છતાં એ ગુસ્સે થતા નથી. આગળ છે મોહક પ્રલોભન. પાર્વતી સાથે વાતચીત દરમિયાન બ્રહ્મચારી પોતાની કુશળતાનો ચતુરાઈથી ઉપયોગ કરે છે. પાર્વતીને સીધે કશું પૂછ્યા વિના તે ધીમે ધીમે મુદ્દા પર આવે છે. જો અહીંયા બ્રહ્મચારી જે છે એ પહેલાં તો આપણે જોયું ને કે દર્ભ, ફળ, ફૂલ વગેરે વિશે વાત કરીને મૂળ પાર્વતીના મનમાં શું છે, શા માટે તપ કરી રહે છે એની પરીક્ષા કરવા માટે તેના મૂળ મુદ્દા ઉપર એ આવી જાય છે અને પાર્વતીનું મનોગત બહાર લાવવામાં સફળ થાય છે. પોતાનો હેતુ સફળ કરવા માટે તે મદદ કરવાની તૈયારી પણ બતાવીને સહૃદયતા દાખવે છે. અહીંયા કેવા પ્રલોભનો આપે છે બ્રહ્મચારી કે પાર્વતીને પહેલાં તો ધીમે ધીમે સામાન્ય બાબતોથી પછી એનો ઉદ્દેશ્ય શું છે પાર્વતીનો એ જાણીને પોતે અહીંયા એક મિત્રતાના ભાવે એની મદદ કરવા પણ માગે છે અને સહૃદયતા પણ દાખવે છે. તેની દલીલો ઘણી મોહક અને લોભામણી છે. પાર્વતીને બદલે ઓછી દઢતાવાળી કોઈ કન્યા તેમાં ફસાઈ ગઈ હોત. આ તો પાર્વતી હતા, કદાચ કોઈ બીજી કન્યા હોત તો એનું મોહક પ્રલોભનથી કારણે થઈને બીજી સ્ત્રી કોઈ હોત, કન્યા હોત તો એમાં ફસાઈ ગઈ હોત. પ્રેમની વિશુદ્ધિની કસોટી. બ્રહ્મચારીના પ્રસંગ દ્વારા કવિ પાર્વતીના પ્રેમની વિશુદ્ધિની કસોટી કરે છે. પાર્વતી શંકરને માટે સાચો પ્રેમ ધરાવે છે કે નહીં તે ચકાસવા માટે જ બ્રહ્મચારી શંકરની નિંદા કરે છે. વર વિશે યુવતીઓની સામાન્ય લાગણીને તે છંછેડે છે અને પાર્વતીને ડગાવવા સજ્જડ પ્રયત્ન કરે છે. વળી પાર્વતીને શંકરના પ્રેમમાંથી દૂર કરીને બ્રહ્મચારી વગર કહીએ પોતાની તરફ આકર્ષવા માગે છે. તેનું પુષ્ટ શરીર, તેજસ્વી વ્યક્તિત્વ, સંસ્કારી વર્તન, સ્ત્રી દાક્ષિણ્ય વગેરે બધું જ આ બાબત સૂચવે છે. નિષ્ઠુર રીતે તિરસ્કારનાર શંકર વિશે પાર્વતીનો ઉત્સાહ વધારવાની ઈચ્છા નહીં રાખતો બ્રહ્મચારી પાર્વતીના મનને પોતાની તરફ વાળવા મથે છે. પાર્વતી આની સામે અડગ ખડગની જેમ ટકી રહે છે. જો પાર્વતીના પ્રેમની વિશુદ્ધિની કસોટી થાય છે એટલે બ્રહ્મચારી છે હકીકતમાં કોણ છે? શિવ જ છે. પણ પાર્વતીનો શિવ પ્રત્યે કેવો પ્રેમ છે એની એ કસોટી કરે છે અને બ્રહ્મચારી રૂપે રહેલા એ મોહક પ્રલોભનો આપે છે, એના તરફ આકર્ષવા એ પ્રયત્ન કરે છે, પણ તેમ છતાં પાર્વતી છે એ ડગતી નથી. કવિની શિવભક્તિ. બ્રહ્મચારીના પ્રસંગ દ્વારા કવિની શિવભક્તિ પ્રગટ થયેલી છે. બ્રહ્મચારીની દલીલોને તોડી પાડતી પાર્વતી દ્વારા કવિ પોતે જ શંકર વિશે પોતાના વિચારો રજૂ કરે છે. તેમને મન શંકર અનાદિ અજન્મા પરમાત્મા છે. જો અહીંયા હકીકતમાં પાર્વતીના મોઢેથી જે બ્રહ્મચારી શિવની જે નિંદા કરે છે એના પ્રત્યુત્તર રૂપે જે પાર્વતી આપે છે એમાં હકીકતમાં જોઈએ તો કાલિદાસની શિવભક્તિ રહેલી છે. શિવ પ્રત્યેની એની જે ભક્તિ છે એના પ્રત્યેનું એ પાર્વતીના મુખેથી બોલાવડાવે છે. હકીકતમાં અહીંયા તો કવિના જ શંકર વિશેના પોતાના વિચારો રજૂ થયા છે. સંવાદ કલા અને સાહિત્યિક ખૂબીઓ. આ પ્રસંગમાં કાલિદાસની સંવાદ કલા ખૂબ ખીલી ઉઠે છે. કવિ કાલિદાસ નાટ્યકાર તરીકે પોતાની હથોટીનો અહીં પરિચય કરાવે છે. આખા સંવાદમાં વિવિધ ભાવના આરો અવરો કુશળતાથી ગૂંથાયેલા છે. બ્રહ્મચારીની દલીલોમાં કટાક્ષ, વ્યંગ અને હાસ્યરસ છે. પાર્વતી તેનો જુસ્સાપૂર્વક રદિયો આપે છે ત્યારે જાણે કે વીરસની છાંટ જોવા મળે છે અને બ્રહ્મચારીના સ્વરૂપ પરિવર્તનમાં અદ્ભુત રસનો આસ્વાદ થાય છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાંતરન્યાસ વગેરે અલંકારોથી આ રસાનુભૂતિ અસરકારક બને છે. કવિની સરળ, ભાવવાહી અને તીખાશવાળી અસરકારક વૈદર્ભી શૈલી બ્રહ્મચારી પ્રસંગને સોનેરી બનાવે છે. ખરેખર બ્રહ્મચારીનો પ્રસંગ બધી દ્રષ્ટિએ વિચારતા કવિની કલ્પનાનો ઉત્તમ વિલાસ જણાય છે. તે કાલિદાસનું મૌલિક સર્જન છે. અહીંયા જો કાલિદાસે જે સંવાદ કલા રજૂ કરેલી છે કે બ્રહ્મચારી છે એ પાર્વતીને પ્રશ્નો કરે છે, પાર્વતી એનો જે પ્રત્યુત્તર આપે છે એમાં વીરરસ રહેલો છે અને બ્રહ્મચારી જે કટાક્ષ વ્યંગ કરે છે એમાં હાસ્યરસ પણ રહેલો છે. સાચા પ્રેમનો વિજય. દેહના પ્રેમને બદલે અંતરના સાચા પ્રેમની તરફેણ કરતા કાલિદાસે અહીં કામની જગ્યાએ પ્રેમનો વિજય દર્શાવ્યો છે. જો કામની જગ્યાએ એટલે કે અહીંયા માત્ર દૈહિક સૌંદર્યથી પ્રણય છે એવું નથી, અહીંયા કામનો વિજય નથી, કામુક વૃત્તિઓનો વિજય નથી, પણ કેવો સાચા પ્રેમનો વિજય દર્શાવેલો છે. પાર્વતી હૃદયના પવિત્ર પ્રેમથી જ શંકરને પોતાના કરી શકી. શંકર પણ સૌંદર્યથી નીતરતી પાર્વતીનો સ્વીકાર કરતા નથી. તેમણે તો કૃશ થયેલી તપોનિષ્ઠ પાર્વતીને અપનાવી છે.
ઉપસંહાર. બ્રહ્મચારીના પ્રસંગમાં પાર્વતીનું વ્યક્તિત્વ વધુ ઓજસ્વી બને છે. બ્રહ્મચારીના સ્વરૂપમાં શંકર તટસ્થ, સલાહકાર અને પરીક્ષક જેવા જણાય છે. તે ચારેય બાજુથી પાર્વતીને નાણી જુએ છે. બધી રીતે વિચારતા બ્રહ્મચારી પ્રસંગ કવિ કુલગુરુ કાલિદાસનું ઉત્તમ સર્જન છે. સંસ્કૃત સાહિત્યના ઉત્તમ સર્જનોમાં તેનું મહત્ત્વનું સ્થાન છે. અહીંયા બ્રહ્મચારીનો પ્રસંગ જે છે એમાં પાર્વતીનું વ્યક્તિત્વ અને વધુ ઓજસ્વી બને છે. કારણ કે પાર્વતી તપ તો કરે છે, પણ એના મનમાં શંકર પ્રત્યેનો જે પ્રેમ રહેલો છે એને મેળવવા માટેની જે નિષ્ઠા છે એ અહીંયા હકીકતમાં સાચા અર્થમાં શંકર પોતે જ એની પરીક્ષા કરે છે. અને પાર્વતીના મનમાં શંકર પ્રત્યે શું શું છે એ બધી બાજુથી, એટલે કે ચારે બાજુથી એને એ તપાસી જુએ છે. આવી રીતે બધી જ રીતે વિચારતા જોઈએ તો બ્રહ્મચારીનો પ્રસંગ જે છે એ કવિ કુલગુરુ કાલિદાસનું ઉત્તમ સર્જન છે. અને એમાંય આ કાલિદાસનું મૌલિક સર્જન છે. સંસ્કૃત સાહિત્યના ઉત્તમ સર્જનોમાં તેનું મહત્ત્વનું સ્થાન છે. શું કીધું છે કે સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ સર્જનો કહીએ તો આ બ્રહ્મચારીનો પ્રસંગ છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે.